ખાસ કરીને રાજકીય નેતાઓના ફોટા કે વિડીયો કેટલાક બુટલેગરો સાથે વાયરલ થતા હોય છે ત્યારે તે હસીના પાત્ર બનતા હોય છે। ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો, જે સુરત ખાતે જે લગ્ન પ્રસંગે ગયા હતા અને નાચતાની સાથે એમની સાથે કોઈક બુટલેગર નાચી રહ્યો છે એવું સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોડિયા। જ્યારે જે નેતાઓ ખાસ કરીને જ્યારે કોઈક સ્વાગત કરતો હોય છે, કોઈક જગ્યાએ નાચતાનો વિડીયો વાયરલ થતો હોય છે, ત્યારે એવો જ જે વિડીયો ચૈતર વસાવાનો બુટલેગર સાથે નાચતાનો જો વિડીયો વાયરલ થયો છે એવું સોશિયલ મીડિયામાં જે હાલમાં એ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે જે ચૈતર વસાવા જે નાચી રહ્યા છે ત્યારે એ જે નાચી રહ્યા છે એમાં આપણે પુષ્ટિ તો નથી કરી શકતા કે એ બુટલેગર જ છે, પણ એ નાચતાનો વિડીયો પણ આપણે જોઈએ અને જે ચૈતર વસાવાએ એ સંદર્ભે શું પ્રતિક્રિયા આપી એ પણ આપણે સાંભળીએ। તો આવો જોઈએ એ બંને વિડીયો આપણે જોઈએ। ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો। અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો। તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે। ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।